જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું 4 વર્ષ પૂર્વે ગ્રામ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર સહિતની ચીજ વસ્તુઓની થયેલ ચોરીના ગુનાના વોન્ટેડ 2 પરપ્રાંતીય આરોપીઓને એલસીબી પોલીસે 2 દિવસમાં એક પછી એક કરીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તેની જી હા, જિલ્લામાં નોંધાયેલ ગુનાઓમાં પકડવાના બાકી હોય એવા આરોપીઓને ઝડપી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર એલસીબી પોલીસે પોતાના અંગત બાતમીદારોને સક્રિય કર્યા હતા. ત્યારે 24મી તારીખને સોમવારે છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસની ટીમ રંગપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે રંગપુર પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી મહેશ નમલિયા નાયક, રહેવાસી જૂના કઠીવાડા, મધ્યપ્રદેશનાનો જન્યારા ખાતે તેની સાસરીમાં આવેલ છે. અને આ બાતમી મળતાની સાથે જ એલસીબી પોલીસે જન્યારા ગામે જઈ પોતાની સાસરીમાં ખાટલામાં સૂઈ રહેલ મહેશ નવલિયા નાયકને ઝડપી પાડ્યો હતો. અને બીજા જ દિવસે ફરી એલસીબી ટીમ જ્યારે બોડેલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે રંગપુર પોલીસ મથકમાં 4 વર્ષ પૂર્વે નોંધાયેલ ચોરીના ગુનાનો પરપ્રાંતીય વોન્ટેડ આરોપી એટલે કે એ જ ચોરીના ગુનાનો બીજો વોન્ટેડ આરોપી સુનિયા નમલિયા બામણિયા, રહેવાસી જૂના કઠીવાડા, મધ્યપ્રદેશનાનો વડોદરા તરફથી છોટાઉદેપુર તરફ એક ખાનગી વાહનમાં બેસી અને આવી રહ્યો છે. ત્યારે એલસીબી ટીમે બોડેલીના અલીપુરા 4 રસ્તા ઉપર વોચ ગોઠવી અને બાતમી મુજબનું ખાનગી વાહન આવતા તેને કોર્ડન કરી રોકી તેમાં બેઠેલ આરોપી સુનિયા નમલિયાને ઝડપી પાડ્યો હતો. અને BNNSની કલમ 351J અંતર્ગત અટકાયત કરી આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકમાં સુપરત કરેલ છે. આમ એલસીબી પોલીસને 4 વર્ષ પૂર્વે છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ મથક હેઠળ આવતા ગુનાટા ગ્રામ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર સહિત LCD મોનિટર, કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર જેવી ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી. તેના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ચોરી અંગેની ફરિયાદ તારીખ 12/3/2021ના રોજ રંગપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી. જોકે પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને જે તે વખતે ઝડપી પાડ્યા હતા અને એમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર પણ કરી લીધો હતો. પરંતુ ચોરીના આ ગુનામાં સામેલ પરપ્રાંતીય 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા, વોન્ટેડ હતા, જેમને 4 વર્ષ બાદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.